જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ અરુણ પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી, જે સંદર્ભે માનનીય એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી, જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે, જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસબ સાઈચા અને બીજો એક છે સિકંદર નૂર મોહમ્મદ સાઈચા. આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે. એ બાબતે હાલ તપાસ ચાલુ છે. એમના ફોન કોલ્સ અને એમની પાસેથી જે કાંઈ પણ મટીરિયલ અવેલેબલ હશે એ તપાસના અંતે જાણવા મળશે કે શું આવું કોઈ એમનું પ્લાન હતો કે નહીં. જે બાબતની હાલ તપાસ ચાલુ છે. જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કાંઈ પણ એમના ઘરેથી કે એમના કોઈ પણ જગ્યાએથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દામાલ તરીકે લેવામાં આવશે, એવિડન્સ તરીકે લેવામાં આવશે.